પીએમજે આ શબ્દ અત્યારે સમાચારોમાં ખૂબ ચર્ચામાં છે। સરકારની આ યોજના શું છે અને આનો યોગ્ય રીતે લાભ કોને અને કેવી રીતે મળી શકે તે વિશે આજના વિડીયોમાં તમને વિસ્તારથી જણાવીશું। નમસ્કાર, ન્યૂઝ કેપિટલના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। હું છું કુશાગ્ર। આયુષ્માન ભારત અંતર્ગત શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ વિશ્વની સૌથી મોટી આરોગ્ય વીમા યોજના છે, જેનો ઉદ્દેશ 12 કરોડથી વધુ ગરીબ અને નબળા પરિવારોને પ્રતિ વર્ષ 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનો છે। આ યોજનામાં લાભાર્થી પરિવારોને યોજના સાથે જોડાયેલી સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં તદ્દન મફત સારવાર મળે છે। હોસ્પિટલોમાં દાખલ થયાના 3 દિવસ પહેલા અને હોસ્પિટલમાં દાખલ થયાના 15 દિવસ સુધીના નિદાન અને દવાઓ વગેરે જેવા ખર્ચને આ યોજના આવરી લે છે। આ યોજનાના લાભો સમગ્ર દેશમાં ઉપલબ્ધ છે, એટલે કે લાભાર્થી કેશલેસ સારવાર માટે ભારતની કોઈ પણ સૂચિબદ્ધ જાહેર અથવા તો ખાનગી હોસ્પિટલમાં જઈ શકે છે। આ સેવામાં દવાઓ, પુરવઠો, નિદાન સેવાઓ, ચિકિત્સકની ફી, રૂમ ચાર્જ, સર્જન ચાર્જ, ઓટી અને આઈસીયુ ચાર્જ વગેરે સહિત સારવાર સંબંધિત તમામ ખર્ચ આવરી લેવામાં આવે છે। હવે જાણીએ કે આ યોજનાનો લાભ કેવી રીતે મેળવશો। પીએમજે યોજના માટે લાભાર્થીને કોઈ સ્પેશિયલ કાર્ડની જરૂર નથી પડતી। લાભાર્થીએ માત્ર પોતાની ઓળખાણ સ્થાપિત કરવાની આ યોજના સાથે સંકળાયેલ દરેક સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન હેલ્થ ડેસ્ક હશે અને ત્યાં લાભાર્થીએ પોતાની પાત્રતા ડોક્યુમેન્ટ્સ આપી પુરાવા કરવાની રહેશે અને સાથે પાત્રતા પુરવાર થઈ ગયા પછી લાભાર્થીને 5 લાખ સુધીના ઇલાજ માટેની એક પણ રૂપિયો નહીં ખર્ચવો પડે। હવે જાણીએ કે કઈ કઈ બીમારી અને સર્જરીનો યોજનામાં સમાવેશ થાય છે। ત્યારે દેશના પ્રત્યેક ગરીબ નાગરિકને મોટી બીમારીઓ અને મોટા ઓપરેશન તેમજ હોસ્પિટલમાં કરવામાં આવતી પ્રક્રિયાનો લાભ વિનામૂલ્યે મળશે। ઓપરેશનમાં બાયપાસ સર્જરી, મોતિયો, કોર્નિયલ ગ્રાફ્ટિંગ અને ઓર્થોપ્લાસ્ટી, છાતીમાં ફ્રેક્ચર, યુરોલોજિકલ સર્જરી, સિઝેરિયન ડિલિવરી, ડાયાલિસિસ, સ્પાઇન સર્જરી, બ્રેન ટ્યુમર સર્જરી તેમજ કેન્સરની વિવિધ સર્જરીઓનો સમાવેશ આમાં કરવામાં આવી રહ્યા છે। ત્યારે કુલ 1350 પ્રકારની સર્જરી, તપાસ અને પ્રોસિજરનો પણ લાભ મળશે। અને હવે વાત કરીએ કે આ યોજનાનો લાભ કોને મળશે, તો આ યોજનાનો લાભ વર્ષ 2011ની વસ્તી ગણતરી દરમિયાન ગરીબ તરીકે ચિહ્નિત કરેલા બધા પરિવારોને મળશે। આ યોજનામાં ઉંમર કે પરિવારના કદની કોઈ લિમિટ નથી। યોજનાની માહિતી માટે દેશભરમાં 2.5 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટર છે અને જે પરિવારોના નામ યોજનામાં નથી તેઓ કોમન સર્વિસ સેન્ટરમાં પૂછપરછ કરી શકે છે। યોજના સંબંધિત માહિતી હેલ્પલાઇન નંબર 14555 પરથી પણ મેળવી શકાય છે અને આ સાથે જ www.mera.pmjy.government.in વેબસાઇટ પર તેમનું નામ છે કે નહીં તે ચકાસી શકો છો।